વોર્ડ નંબર 4ના રહીશોનો મોરચો પાલિકા ખાતે પહોંચ્યો અને જ્યાં મેયરને રજૂઆત કરવામાં આવી। વોર્ડ નંબર 4માં આવેલી સોસાયટીની મહિલાઓ જે વરસાદી કાંસની સમસ્યાને લઈને નારાજ છે। વારંવારની રજૂઆત છતાં જ્યારે સમસ્યાનું નિરાકરણ ન આવતા આ સોસાયટીની મહિલાઓ પહોંચી ગઈ પાલિકાની કચેરી અને જ્યાં વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીને રજૂઆત કરવામાં આવી છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 4માં આવેલ શિવ બંગલોઝ અને કૃષ્ણકુંજ સોસાયટીની વચ્ચેથી પસાર થતી વરસાદી કાંસ વર્ષ 2000ની આજુબાજુ તે બનાવાઈ હતી, જે કાંસ આગળ જઈને પ્રમુખ પ્રીત સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી તેમજ બાલાજી આર્કેડમાંથી પસાર થઈ આગળ વિશ્વામિત્રી નદીમાં કાંસનું પાણી જાય છે। વડોદરામાં 6 થી 7 ઇંચ વરસાદ પડે ત્યારે બધી જ સોસાયટીના ઘરોમાં લગભગ 2 થી 3 ફૂટ જેટલું પાણી ભરાય છે, જેથી રહેવાસીઓના માલ મિલકતને તેમજ વાહનોને ઘણું મોટું નુકસાન થાય છે। અગાઉ પણ વર્ષ 2014 અને વર્ષ 2019માં વડોદરામાં પૂર આવ્યું ત્યારે બંને સોસાયટીના ઘરોમાં અંદાજિત 7 થી 8 ફૂટ પાણી ભરાઈ ગયા હતા, તેમજ હાલમાં જ્યારે વર્ષ 2024માં પણ ભયાનક પૂર આવ્યું ત્યારે બંને સોસાયટીમાં અંદાજિત 4 થી 5 ફૂટ પાણી ભરાઈ ગયું હતું, જેથી તમામને ઘણું મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો। નારાજ રહીશો દ્વારા મેયરને રજૂઆત કરી અને મેયરે કહ્યું કે કામ પાઇપલાઇનમાં જ છે અને વહેલામાં વહેલી તકે કામ પૂર્ણ થશે। સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ પણ આ મુદ્દે ટેન્ડરની પ્રક્રિયા થઈ ગઈ છે અને એવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું। અત્યારે તમને શું જવાબ આપવામાં આવે છે? અમે કૃષ્ણકુંજ શિવ બંગલોમાંથી આવ્યા છે। સમસ્યાનું 25 વાર બોલીને મોઢું પણ દુખી ગયું છે। હવે સમસ્યાથી એટલી બધી સમસ્યા છે ને એનો કોઈ પાર નથી, બરાબર। અમારે તાત્કાલિક ધોરણે ઉકેલ એનો જોઈએ છે અને જો આટલા બધા ટેન્ડરો પાસ થાય છે એવું કહે છે તો બ્રિજ થાય છે, બધું થાય છે, મોટા ટેન્ડરો પાસ થાય છે, મોટું કામો થાય છે, તો એક રહેણાંક વિસ્તારની અંદર જો આવું કાંસનું કામ હોય તો એ કેમ જલ્દી ના થાય? આધુનિક ટેકનોલોજી પણ એટલી બધી આવી ગઈ છે તો એનો ઉપયોગ કરીને પણ એનું નિવારણ જલ્દી લાવવું જોઈએ। બસ અત્યારે બહુ સ્મેલ આવે છે, ત્યાંથી પસાર થવાતું નથી। બોલો હવે કોણ આવશે ત્યાં આગળ સ્મેલ લેવા માટે? ચોરો પણ આવે છે, બધું એ ચોરનો તો સવાલ નથી, પણ સ્મેલ બહુ આવે છે, ચૂહા બહુ આવે છે, મગરે આવે છે, બધું જ આવે છે। હવે કાંસ પડી ખુલ્લી છે એટલે શું નહીં આવતું હોય, બધું જ આવે છે। બોલો ખુલ્લી કાંસમાં પડી જવાનો પણ એ પણ ડર છે, છોકરાઓ રમતા હોય એટલે બીક પણ લાગે છે। એટલે હવે અમારે એનો તાત્કાલિક નિવારણ માટે અમે બધા અહીંયા આગળ આવ્યા છીએ। આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે, ભગવાન એમને સદબુદ્ધિ આપે અને અમારું કામ થાય, બસ। બીજું કે નીતા પટેલ આજે રજૂઆત લઈને આવ્યા, શું કીધું મેડમે એવું કીધું છે કે તમારા માટે, તમારી સોસાયટીની માટે જ અમે મિટિંગો ચાલુ કરી હતી અને અત્યારે તમારી સોસાયટીની જ વાત ચાલતી હતી અને જે અત્યારે જે નવી ટેકનોલોજી નીકળી છે એવી રીતે પ્રીકાસ્ટની, એવી રીતે આખા વડોદરામાં જે રીતે થશે એ રીતે તમારી સોસાયટીમાં પણ એવી રીતે પ્રીકાસ્ટનું કામકાજ ચાલુ છે, એની માટે અમે મિટિંગો કરી હતી ચાલુ। શું તકલીફ છે, તમે ક્યાંથી આવ્યા છો અને શું તકલીફના કારણે કોને મળ્યા છો? અમે લોકો ન્યૂ વીઆઈપી રોડ શ્રી કૃષ્ણકુંજ સોસાયટી શિવ બંગલોની બાજુમાં, અમે શ્રી કૃષ્ણકુંજ અને શિવ બંગલોવાળી લેડીઝો આપણે વરસાદી કાંસ અમારી બાજુમાંથી સોસાયટીમાંથી જાય છે તો અહીંયા ગટરનું પાણીની બહુ જ સ્મેલ આવે છે અને ચોમાસામાં પણ પાણી બહુ જ ઉભરાય છે અને બધામાંથી મગર છે, સાપ છે, પછી ગંદો કચરો ને એ બધું અત્યારે હાલમાં એટલી ગંદી કન્ડિશન છે કે ઘરમાં પણ સ્મેલ આવે છે, તે બેસી નથી શકાતું ઘરમાં પણ। એ બધી રજૂઆત લઈને અમે આવ્યા હતા કે તમે જેમ બને એમ તમે કામકાજ ચાલુ વહેલું કરો। રજૂઆતો કરેલી છે? રજૂઆતમાં અમે લોકો એપ્લિકેશન આપી હતી બધાને, કમિશનર છે, મેયર છે, બધાને એપ્લિકેશન આપી છે, પણ બધા કરશું કરતા હશે, બધા જોઈ પણ ગયા છે। તમે ભાજપના કાઉન્સિલર કાર્યકર્તા છો અને તમે મેયરના વોર્ડમાં રહો છો તો પણ કામગીરી નહીં કરી? હું પહેલાં હતી, અત્યારે નથી। મેયરનો વોર્ડ છે, મેયરનો હા, હવે એ તો મેયરને જ ખબર કે મારે વહેલું મેયર છું અને કોર્પોરેટર છું તો વહેલી તકે મારે કામકાજ કરવું પડે, કોઈ કોર્પોરેટર પણ જોવા નથી આવતું। અત્યારે તમે અહીંયા આવ્યા છો તો તમને શું કહેવામાં આવ્યું? એ એવું કહે છે કે અમે લોકો પ્રીકાસ્ટની કામગીરી આખા વડોદરામાં જે પ્રમાણે ચાલે છે એ પણ તમારી સોસાયટીમાં અમે એ પ્રમાણે કરવાના છે અને હમણાં એ જ મિટિંગ અમે લોકોએ કરી છે। વૈશાલી જોશી, વોર્ડ નંબર 4ના વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સપ્ટેમ્બર મહિનામાં જે કૃષ્ણકુંજ સોસાયટીની બહાર છે તે વર્ષો જૂની 1985થી લઈ અને 1990ની વચ્ચે બનેલી, એટલે લગભગ 30 વર્ષ કરતાં જૂની જે કાંસ હતી એ કાંસમાં અંદરથી દિવાલ ધસી પડવાના કારણે આ સ્લેબ તૂટેલ હતો। જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રીનું કામ ચાલી રહ્યું છે તેની સાથે સમગ્ર શહેરમાં આવેલી કાંસમાં પણ આ પ્રીકાસ્ટ કાંસ ઉપર કામગીરી કરવાની, પ્રીકાસ્ટ સ્લેબ દ્વારા કામગીરી કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। તે પૈકીમાં આ એક કામ કૃષ્ણકુંજ સોસાયટીનું પણ છે, કારણ કે વર્ષો જૂની હતી એને લીધે આ સ્લેબ તૂટી ગયેલો હતો અને હવે જ્યારે આની ટેન્ડર પ્રક્રિયા હોય અને જે પણ પ્રક્રિયા હોય છે એમાં થોડો સમય લાગતો હોય છે
આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણતાને આરે જ છે. આગામી સમયમાં આ કામ સ્ટેન્ડિંગમાં પણ આવશે અને તાત્કાલિક જેવું કામ નીકળે છે અને તાત્કાલિક જ એની પર કામગીરી શરૂ કરવાનો પ્રારંભ છે. લગભગ ડબલ જેટલો ખર્ચ કરીને પણ આ પ્રોબ્લેમનું કાયમી સોલ્યુશન આવે તે માટે આ પ્રિકાસ્ટ વાળું પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેથી કરી અને પ્રી મોન્સૂન કામગીરી માટે દર વર્ષે ચોમાસામાં અને ઉપરથી ખોલી અને સફાઈ પણ કરી શકીએ અને ભવિષ્યમાં આવી સેમ પરિસ્થિતિનો ફરી આપણે સામનો ન કરવો પડે. બેન, નાગરિકો એવું કહી રહ્યા છે કે વરસાદી કાંસમાં ગટરનું ગંદુ પાણી આવે છે અને ગંધ મારે છે, દુર્ગંધ. એના માટે તાત્કાલિક શું કાર્યવાહી ચોક્કસ એ કરશો? અધિકારીશ્રીઓને જાણ કરી અને ચેકિંગ કરાવવામાં હમણાં અધિકારીશ્રીઓને પણ અમારા દ્વારા, કારણ કે અમે આ મિટિંગ જે ચાલી રહી હતી તે આ બધા વિષયોને લઈને જ અઠવાડિયા 10 દિવસ પહેલાં પણ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી દ્વારા આ સેમ સબ્જેક્ટ ઉપર મિટિંગ કરવામાં આવી હતી. આજે પણ સવારથી અમે જે પણ અલગ અલગ વિષયો લઈને બેઠેલા તેમાં બીજા કે ત્રીજા નંબરે આ કાંસની વડોદરા શહેરના સમગ્ર શહેરના આવરી લેતા જ્યાં પણ કાંસ આવી છે આ બધા વિષયની ચર્ચા પણ, કારણ કે ઉપસ્થિત અહીંયા અમારી સાથે અધિકારીઓ પણ હતા. જ્યારે સ્થાનિક લોકો રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે ઓલરેડી અમારી મિટિંગ ચાલતી હતી. આજે પણ અમે ચર્ચા કરેલી છે, અગાઉ પણ આ ચર્ચા કરવામાં આવેલી છે. બેન, વરસાદી કાંસમાં ગટરનું પાણી આવે, તમે માનો છો કે એ ખોટું છે અને અધિકારીને કહીને એને તાત્કાલિક રોકાવશો ખરા? એમના દ્વારા અત્યારે જે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે એમને દુર્ગંધ મારે છે, તો ચોક્કસ અધિકારી હાજર પણ હતા અને અમારા દ્વારા એમને કહેવામાં પણ આવ્યું છે કે આજે જઈ અને ત્યાં એ લોકો જાતે ત્યાં પોતે વિઝિટ કરી અને તપાસ કરે કે ખરેખર કોઈ પાણી અંદર લાઈન કોઈ ડેમેજ છે કે પછી કોઈ રીતે કોઈ પાણીની લાઈન, ગંદા પાણીની લાઈન અંદર આવી રહી છે, શું છે એ વિષય ત્યાં જઈ અને જાત તપાસ દ્વારા એ લોકો માહિતી લઈને આવશે અને તાત્કાલિક એ વિષયના સંદર્ભમાં પણ કામગીરી કરશે. તમારો પોતાનો વિસ્તાર છે, તમે વિઝિટ કરશો ખરા? સમગ્ર શહેર અમારો પોતાનો વિસ્તાર જ આવે છે, કારણ કે વડોદરાના સર સયાજીરાવ સભાગૃહમાં બેસતા પ્રત્યેક કાઉન્સિલર હોય કે પછી વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે બેસતા વહીવટી પાંખ હોય કે ચૂંટાયેલી પાંખ હોય કે વડોદરા શહેરના 1919 વોર્ડમાં બેસતા કોઈ પણ અધિકારી હોય, એના પ્રાધાન્યમાં વડોદરા શહેરના કોઈપણ વિસ્તારમાં જે પણ પ્રોબ્લેમ છે એના માટે ચર્ચા પણ થતી હોય, વડોદરાના શહેરના વિકાસને લગતા કામો પણ થતા હોય, તો સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ દ્વારા પોતાના વિસ્તારની સમસ્યાઓ, એમના પ્રશ્નો અને એના નિરાકરણ માટેની વિષયો હાથ પર લેવામાં આવતા હોય અને કામગીરી કરવામાં આવતી હોય છે. જરૂર પડશે ચોક્કસ ત્યાં આગળ વિઝિટ પણ કરીશું. અત્યારે અધિકારીશ્રીને સૂચના આપી દેવામાં આવી છે, ત્યાં જાત તપાસ કરી અને જે દુર્ગંધ મારી રહ્યું છે પાણીમાં કાંસમાં દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે એની પણ તપાસ કરી લેવામાં આવશે ને એ સંદર્ભે પણ જે કામગીરી કરવાની થશે કરવામાં આવશે. ને સ્થાનિકો એવું કહેવામાં કે 8 મહિના પહેલાં તમને આ કાંસ માટે રજૂઆત કરવામાં આવી તો પણ તમે કામગીરી નહીં કરી. મેં કહ્યું તેમ કે જ્યારે આ 30 વર્ષ જૂની છે, 1985થી લઈને 90ની વચ્ચે બનેલી કાંસ હોય, આ 30 વર્ષ જૂની કાંસ છે ને અંદર ફરી જો આપણે ચણતર કરીને કે સ્લેબ નાખીને આરસીસી દ્વારા કામગીરી કરીએ છીએ તો તેની ક્ષમતા, એની જે વહન ક્ષમતા છે એમાં ઘટાડો થવાના કારણે પાણી ઉપર ઉભરાઈને ના આવી જાય અને લેટેસ્ટ ટેકનોલોજીથી જ્યારે પ્રિકાસ્ટવાળું નવું જ એડ કરી અને કોર્પોરેશન દ્વારા ડબલ ખર્ચ કરી અને આ દિશામાં આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે એ દિશામાં કામગીરી કરવાની માટે પાઇપલાઇનમાં આખો સબ્જેક્ટ હતો અને એના માટેની ટેન્ડર પ્રક્રિયાને બધું પૂર્ણતાના આરે છે. આગામી સમયમાં જેવું આ વિષય સ્ટેન્ડિંગમાં આવશે એટલે તાત્કાલિક પત્યા પછી સ્ટેન્ડિંગને એમાંથી પ્રક્રિયામાંથી પસાર થયા પછી આનું ખાતમુહૂર્ત થઈ અને આ કામગીરી કરવામાં આવશે. અને મેં પહેલાં કહ્યું તેમ સમગ્ર શહેરમાં આવતી કાંસો માટે પણ આ સેમ આયોજન આપણે વિશ્વામિત્રી પ્રોજેક્ટના સંદર્ભે લીધેલું જ છે, જેથી કરીને આ જે કૃષ્ણકુંજ સોસાયટીનો પ્રોબ્લેમ છે એ અમે પરફેક્ટલી કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી વખતે એને ખોલીને ક્લિનિંગ કરી શકીએ અને જે ચણતર કરીને કરીએ છીએ તો ક્ષમતા ઘટે છે એ પણ ન થાય અને કાયમી ઉકેલ આવે એ દિશામાં કામગીરી કરવાની હતી, એટલા માટે થોડો સમય લાગ્યો છે. હા, જે વિસ્તારના લોકો સમસ્યાને લઈને રજૂઆત માટે આવ્યા શું? વોર્ડ નંબર 4માં ગયા વખતે ચોમાસામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ હતી એ વખતે લગભગ 30 વર્ષ કરતાં ઉપરાંતની જૂની મેશનરીથી ચણેલી વરસાદી ચેનલની ઉપર લાગેલો સ્લેબ જમીનની
પૂર પ્રેશર વધી જવાથી મેસનની દિવાલ પડી ગઈ અને સાથે સાથે સ્લેબ પણ ધરાશયી થયો. આ કામગીરીનો વિઝિટ મેં જાતે કરેલી. સવારે સૌથી પહેલો હું અને કમિશનર સાહેબ પહોંચ્યા હતા ત્યાં. કામ નાગરિકો માને છે એટલું સહેલું નથી, ઘણું કોમ્પ્લિકેટેડ કામ છે, કારણ કે કામ કરવા માટેનું સ્થળ જગ્યા ત્યાં ઉપલબ્ધ નથી. એટલે આરસીસી ઇન સીટુથી ચણતર કામ કરીએ તો એના માટે જગ્યા નથી અને ચેનલ સાંકડી બનાવવી પડે. એટલે પીએમસી એજન્સી રે કન્સલ્ટન્સીને આખા એરિયાનો સર્વે કરવા સોંપવામાં આવ્યું કે વરસાદી પાણી આ જે ચેનલ અને મકાનની વચ્ચેનો જે જમીનનો પટ્ટો છે એમાં કેટલી માત્રામાં જાય છે, પોર પ્રેશર કેટલું ડેવલપ થાય છે અને એની સ્ટ્રેન્થ એની સામે સસ્ટેન થાય એવું આરસીસી વર્ક કરવાની જરૂર છે. આરસીસી વર્ક કરવા માટે ઇજારદારોને બોલાવ્યા, પરંતુ ત્યાં આરસીસી વર્ક કરવું લગભગ ઇમ્પોસિબલ છે. એટલે ફીજી કંપનીની પ્રીકાસ્ટ ચેનલ, આખા બોક્સ જેવા ચેનલ એકબીજાની અંદર ફિટ કરી અને ઇમિડિયેટલી કામ પતી જાય અને એનું કવર પ્રીકાસ્ટ સ્લેબથી કરવામાં આવે, જેથી કરીને એમાં ખર્ચ વધતો હતો. 4 કરોડની સામે લગભગ 6.55 કરોડ જેવો ખર્ચો કરવાનો આવશે. પરંતુ જ્યારે આજુબાજુ રહીશો છે, બિલ્ડરોએ જે મકાનો બાંધ્યા છે, જે તે જમાનામાં કાસ્ટથી જે માર્જિન છોડવાના હોય નથી છોડવામાં આવ્યા, એટલે આજુબાજુના મકાનો પણ જોખમમાં છે. ત્યારે આ કામ ખૂબ વિચારીને કન્સલ્ટન્ટના ઓપિનિયનના આધારે અને પ્રીકાસ્ટ ચેનલ અને પ્રીકાસ્ટ લેબથી આ કામ કરવામાં આવશે. ટેન્ડર પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, એના ટેન્ડર પણ ખુલી ગયા છે, એની સાથે નેગોશિએશન ચાલી રહ્યું છે. લગભગ આવતા શુક્રવારે તેના પછીના શુક્રવારે આ કામ લાવી સ્થાયીમાં મંજૂર કરી એનો વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવશે અને બને ત્યાં સુધી આવતા ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક પ્રયત્ન કરી રહી છે. આપ શ્રી કીધું કે કાંસ પર જે માર્જિનનું દબાણ છોડવાનું એ બિલ્ડરે નથી છોડ્યું, એટલે આપ એવું સ્વીકારો છો કે એ ગેરકાયદેસર બાંધકામ હતું અને ટાઉન પ્લાનિંગ વિભાગે અનદેખી કરી છે? આમે એવું છે કે અંડરટેકિંગ લઈ અને કે ભાઈ આ જગ્યા જોખમ છે, જ્યારે બિલ્ડરો એ વખતે કાંસ બનેલી હોય અને બિલ્ડર દ્વારા જ કાંસ બનાવવામાં આવેલી છે અને એ કાંસ લગભગ 1985-90ની આસપાસ બનેલી છે. એટલે જૂના વખતનું કામ છે, એટલે આપણે કંઈ બહુ કહી ના શકીએ, કારણ કે આમાં એની ઉપર આખો ડામરનો રોડ બનાવ્યો છે. આખી ચેનલ એસએફની છે, જે રાજીવનગર નાળાથી ચેનલ નીકળે છે, જે સાયદીપનગરમાં થઈ અને રોડની નીચેથી પસાર થઈ આ એરિયામાં આવે છે. અહીંથી સંજયનગર જાય છે, બાલાજી અગોરા સંજયનગર, સંજયનગરથી કાસામાલા કબ્રસ્તાન સુધી આ જતી કાંસ છે. આ વખતે જે ટેન્ડરો કર્યા છે એમાં તમામ કાંસને પહોળી ઊંડી અને ડિસિલ્ટિંગ કરવાની કામગીરી હાથમાં લીધેલી છે. સંજયનગર હાઉસિંગવાળાને પણ આ બાબતની નોટિસ આપી દેવામાં આવી છે. એણે પણ ટ્રેસિંગ અને વાઇડનિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. પરંતુ આગળના ભાગમાં જે કાંસ છે એ 5 મીટર 6 મીટરની છે અને અહીંયા 5 મીટરની છે, એટલે ક્યાંક ને ક્યાંક બોટલનેક થાય છે. એટલે અત્યારે છેલ્લે સિટી એન્જિનિયર અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સાઇટ વિઝિટ કરવાનું કીધું છે કે આ 6 મીટરની થાય તો તે ઉત્તમ, તો બધી યુનિફોર્મિટી જળવાય.